વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 3 નો સેક્શન F વિશે વાત કરીશું। ઓકે, જેની અંદરના દાખલા મોસ્ટ આઈએમપી છે, જે પૂછાય એવી સંભાવના છે, એટલે 100% તમે બધા મારી સાથે જોડાઈ રહેજો। જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ। જો અંદર તમને આપેલું છે 47મા નંબરનો દાખલો વિભાગ F ની અંદર x અને y ની ભાગીદારી પેઢીનું 31/3/2023 ના રોજનું કાચું સરવૈયું અને વધારાની વિગતો પરથી પેઢીનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું અને પાકું સરવૈયું, 4 ખાતાઓ તમારે બનાવવાના છે। ઓકે, તો ચલો જોઈએ। હવે જેની અંદર તમને આપેલું છે બધી એન્ટ્રીઓ આપી છે, છુપા હવાલા પણ છે। પાછળના હવાલાઓ પહેલા ટીક કરી નાખીએ આપણે। તો આખો સ્ટોકનો હવાલો 28,600 છે, પરંતુ જેમાંથી 10% માલની બજાર કિંમત 20% ઓછી છે, તો આપણે આખો સ્ટોકનો હવાલો ગમે ત્યારે પાછળ આપ્યો હોય ત્યારે અહીંયા ટીક કરવાનું। આગળ એના પછી છે રોકાણોની કિંમત 12,000 રાખવામાં આવી, તો રોકાણો પર ટીક કરો। રોકાણો આપ્યા છે તમને અંદર, જોઈ લ્યો। ઉધાર બાકીમાં છેલ્લેથી ત્રીજી એન્ટ્રી છે। આગળ દલાલી આપી છે 3/4 રકમ અગાઉથી મળેલ છે, તો દલાલી ઉપર ટીક કરો। જમા બાકીમાં છેલ્લી એન્ટ્રી। ત્યારબાદ ચૂકવવાનો બાકી પગાર આપેલો છે, ચૂકવવાનો બાકી પગાર, તો પગાર તમને આપ્યો છે, ઉપરથી 5મી 6ઠી એન્ટ્રી છે, પગાર ઉપર ટીક કરી નાખો। ત્યારબાદ છે દેવાદારોમાંથી 1000 ઘાલખાત માંડી વાળો અને 5% ડૂબત નિધિ રાખવાની છે। ઓકે, તો દેવાદારો ઉપર ટીક કરી નાખવાનું। હવે નીચે તમને છુપા હવાલા આપેલા છે, એક વીમા પ્રીમિયમનો છે, એક ભાડા પટ્ટાના મકાનનો છે। રેડી? તો આપણે હવાલાઓ પછી કરશું, પહેલા આપણે એન્ટ્રી આપી દઈએ। ચલો એન્ટ્રીની આપણે શરૂઆત કરતા પહેલા તમને એની અંદર શું આપેલું છે, મૂડી અને ઉપાડ આપેલા છે, તો આપણે પહેલા મૂડી અને ઉપાડ લખી નાખીએ। અને આપણે કોઈ નફા મતલબ આપણે અહીંયા મૂડી ખાતું નથી બનાવ્યું, તો મૂડી અને ઉપાડ કેમ લખવાના એ તમને શીખવાડું। તો ચલો આપણે પહેલા નામ શું હતું, તો નામ હતું x અને y, તો પહેલા અહીં લખી x ની મૂડી, પછી અહીંયા 2-3 લીટી છોડીને અહીં લખી નાખવાનું માઈનસ ઉપાડ, પછી અહીંયા 2-3 લીટી છોડીને લખવાનું y ની મૂડી, અને અહીંયા 2-3 લીટી છોડીને લખી નાખવાનું ઉપાડ। સમજાણું? હવે x ની મૂડી તમને કેટલી આપી હતી, તો x ની મૂડી તમને આપી 33,000। પછી તમને y ની મૂડી આપેલી છે, તો y ની છે 38,400, જમા બાકીમાં છે, ઉધાર બાકીમાં ન જોતા। હવે તમને ઉપાડ આપ્યો તો 12,000 અને 12,000, તો મેં અહીંયા 12,000 લખ નાખ્યા, અહીંયા આપણે કેટલા લખ નાખ્યા, 12,000। સમજાણું? હવે આપણે આગળ વધીએ, તો હવે શું કરવાનું, આનો સરવાળો બહાર કાઢશું આપણે। ક્લિયર? ચલો હવે ખરીદી આપી છે, ખરીદી, તો આપણે ખરીદીને વેચાણ લખ નાખવાનું। આ બાજુ એક લીટી છોડીને અહીંયા ખરીદી લખવાની છે। ખરીદી તમને આપી છે કેટલી, 1,04,000, રકમ અંદર રાખવાની છે, અને આ જગ્યાએ વેચાણ લખવાનું છે। તો વેચાણ તમને કેટલું આપ્યું છે, તો વેચાણ તમને આપ્યું છે 1,84,000। આગળ માલ પરત આપી છે, જો ઉધાર બાકીની માલ પરત એટલે વેચાણ પરત થાય, યાદ રાખજો। કાઉન્સમાં લખ નાખવાનું, ન આવડે તો, અને કહેવાય વેચાણ પરત। તો વેચાણ પરત તમને કેટલી આપી છે, 1,600, એનો સરવાળો કરીને બહાર કાઢવાનું છે। ત્યારબાદ છે માલ સ્ટોક, 1/4 નો સ્ટોક હોય એટલે અહીં લખ નાખવાનું સ્ટોક, શરૂઆતનો સ્ટોક ગણાય છે, જે 16 મતલબ કેટલો છે, 16,000। ત્યારબાદ પગાર આપ્યો છે, પગાર ઉપર હવાલો છે, તો આપણે પગાર અંદર રાખશું। પગારની રકમ આપેલી છે તમને 18,000 રૂપિયા। ત્યારબાદ ઓફિસ ખર્ચ આપ્યો છે, એની પર હવાલો નથી, રકમ બહાર કાઢી નાખો। ઓફિસ ખર્ચ, ઓફિસ ખર્ચ કેટલો છે, 9,000 રૂપિયા। ત્યારબાદ આવક માલ ગાડા ભાડું, તો આવક માલ ગાડા ભાડું ખરીદીને લગતો ખર્ચ કહેવાય, તો અહીં લખવાનું આવક માલ ગાડા ભાડું। તો આવક માલ ગાડા ભાડું છે 3,000 રૂપિયા। આવક માલ ગાડા ભાડું તમારો નફા નુકસાનને લગતો ખર્ચ છે, મતલબ વેચાણને લગતો, તો તમારે નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ લખવાનું। આવક માલ ગાડા ભાડું 4,500। ત્યારબાદ ઘાલખાત આપી છે, અને ઘાલખાત અનામત આપેલી છે, જોઈએ આપણે। ઘાલખાત અનામત નથી આપી, ઘાલખાતનો ફોર્મેટ બનાવી નાખો તોય ચાલે। ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની માઇનસ પ્લસ ઘાલખાત અનામત હવાલાની માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની। રેડી? ચલો હવે ઘાલખાત તમને કેટલી આપી છે, 1,400। ત્યારબાદ દેવાદારો આપ્યા છે, દેવાદારો કેટલા છે, 67,000। ચલો ત્યારબાદ લેણી હુંડી આપી છે 2,000। લેણી હુંડી આપણી મિલકત કહેવાય, એટલે મિલકત લેણા બાજુ આવશે,
કેટલા હજાર? 2000. ત્યારબાદ વીમા પ્રીમિયમ આપ્યું છે તો વીમા પ્રીમિયમ અહીંયા આવશે, જેની પર હવાલો છે તો રકમ અંદર રાખવાની. વીમા પ્રીમિયમ કેટલું છે? 3400. ત્યારબાદ રોકડ અને બેંક સિલક આપી છે, જેની ઉધાર બાકી છે તો અહીં લખ નાખો રોકડ અને બેંક સિલક. તો રોકડ અને બેંક સિલક કેટલી છે? તો 5600. ચલો ત્યારબાદ રોકાણો આપ્યા, રોકાણો પર હવાલો છે તો રોકાણો આપણે ઉપર લખીએ અને રકમ અંદર રાખશું. રોકાણો છે કેટલા? 14000. ત્યારબાદ યંત્રો છે, યંત્રો પર હવાલો ન હોય તો રકમ બહાર કાઢી નાખીએ આપણે. યંત્રો તમને આપેલા છે કેટલા? 24000. ત્યારબાદ છે ભાડા પટ્ટાનું મકાન, તો એના ઉપર હવાલો છે તો આપણે અંદર રાખશું ભાડા પટ્ટાનું મકાન. એની રકમ તમને 30000 આપેલી છે. ત્યારબાદ મૂડી લખાઈ ગઈ, વેચાણ લખાઈ ગયું, પછી વેચાણ માલ પરત લખ્યું એટલે ખરીદ પરત, તો એ લખવાનું આપણે બાકી છે, ખરીદ પરત લખ નાખી 1200. ત્યારબાદ સકમન લેણાની જોગવાઈ. જો સકમન લેણાની જોગવાઈ એટલે તમારા માટે એક નવો શબ્દ આવ્યો જે ધોરણ 11 માં આવતો. સકમન લેણાની જોગવાઈ એટલે તમારી ઘાલખાત અનામત થાય. ઓકે, કા ડૂબત નિધિ લખી હોય, કા તો સકમન લેણાની જોગવાઈ લખી હોય, કા તો ઘાલખાત અનામત લખી હોય. તો એ આપણી ઘાલખાત અનામત થઈ કેટલી છે? 2000. તો અહીં લખ નાખવાની 2000 રૂપિયા. રેડી? ચલો એના પછી બેંક લોન છે, જે તમારું દેવું ગણાય 13500, તો આપણે બેંક લોન લખ નાખવાની છે. બેંક લોન તમારે અહીં લખવાની છે બેંક લોન. તો બેંક લોન કેટલી છે? 13500. અહીં લખ નાખવાના 13500. ત્યારબાદ લેણદારો છે 40000. લેણદારો પર હવાલો નથી એટલે ડાયરેક્ટ પાકા સરનામે જવા દેવાના. લેણદારો છે 40000. ઓકે, આપણે લખ નાખી 40000. ત્યારબાદ સામાન્ય અનામત છે તો એ પણ અહીંયા જ આવશે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત કેટલી છે? 8000 રૂપિયા, જે તમારા માટે શું ગણાય? દેવું ગણાય. અત્યારે તમારી અનામત છે. લીધેલી લોન 4000, તો લીધેલી લોન આપણે અહીં લખવાની છે. લીધેલી લોન કેટલી છે? તો 4000. ચલો ત્યારબાદ છે દલાલી 1600 રૂપિયા, તો અહીંયા આપણે દલાલી લખ નાખી 1600 રૂપિયા. રેડી? ચલો અહીંયા તમારી એન્ટ્રી બધી દેવાઈ ગઈ છે. ચલો દેવી હુંડી કેટલી? દેવી હુંડી એક બાકી રહી ગઈ છે 1800 રૂપિયા, તો દેવી હુંડી અહીં લખ નાખી. ચલો હવે બધી એન્ટ્રી આવી ગઈ છે કે બાકી રહેતી નથી. ઓકે, ચલો હવે આપણે શરૂઆત કરી. પહેલા છુપાવાલાની શરૂઆત કરી. છુપાવાલામાં પહેલો હવાલો છે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમમાં શું કે છે એ ધ્યાન રાખજો ખાસ. તમને એમ કીધું છે 30/6/2023 ના રોજ પૂરા થતા વર્ષના 2400 સહિત છે. તો જ્યારે આવું આપ્યું ને ત્યારે શું કરવાની કહી દો. તમારું હિસાબી વર્ષ ક્યારે પતે છે? 31/3/2023. તો આપણે 31/3/26 સુધી ગણ્યા, મતલબ 31/6/23 સુધી ગણ્યા, એટલે 3 મહિનાનું આપણે વધારાનું ગણાવ્યું છે જે અગાઉથી ગણેલ છે. તો આપણે 3 મહિનાનું રહ્યું ને આમાંથી અલગ કરવાનું. વીમા પ્રીમિયમની જે રકમ આપી ને ક્યાં ગઈ? આરે એમાંથી નહીં કરવાનું. કાઉન્સમાં જે રકમ હોય એમાં 3 મહિનાનું અલગ કરો, તો 2400 × 3 / 12 કરો, 12 × 2 = 24 અને 2 તેરી 6, મતલબ કેટલા આવ્યા? 600 રૂપિયા. 600 રૂપિયા આપણું અગાઉથી ચૂકવેલ થયું. જે તમારામાં માઇનસ કરવાનું અગાઉથી ચૂકવેલ કેટલા રૂપિયા આવ્યા? તો 600 રૂપિયા, એટલે 2800 રૂપિયા બહાર નીકળશે. હવે કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવો હોય એટલે તમારા માટે શું ગણાય? લેણું. લેણું ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 600 રૂપિયા. ચલો અહીં પહેલો હવાલો ક્લિયર. હવે ભાડાપટ્ટાના મકાનનો હવાલો જોઈ લઈએ આપણે. જો ભાડાપટ્ટાનો મકાનનો હવાલો તમારે દર વખતે આવે છે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું, એમાં ભૂલ ન થાય. ચલો જોઈએ શું કહે છે ભાડાપટ્ટાનું મકાન. 1/4/2022 થી 5 વર્ષ માટે. ચલો 1/4/22 થી 5 વર્ષ માટે. હવે પેલા ખાસ કામ એ ધ્યાન રાખવાનું કે તમને જે તારીખ આપી હોય એનું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય એ પેલા જોઈ લેવાનું. તો 1/4/22 છે તો એનું હિસાબી વર્ષ 31/3/23 પૂરું થાય, જે આપણું હિસાબી વર્ષ છે. એનો મતલબ કે હજી ભાડે રાખ્યું જ છે આપણે. તો રકમ કેટલી હતી? 30000, અને આપણે હિસાબો કેટલા વર્ષના બનાવી? 1 વર્ષના. તો એના ભાગ્યા તમે 5 કરો એટલે તમને કેટલા આવશે?
એક વર્ષના કેટલા માંડી વાળવાના? 6000. તો આપણે 6000 આમાં માઇનસ કરવાના. માંડી વાળે 6000 રૂપિયા, એટલે રકમ કેટલી બહાર નીકળશે? 24000. રેડી? અને આ તમારા માટે નુકસાન કહેવાય, એટલે ક્યાં આવશે? અહીંયા માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન. કેટલા રૂપિયા? 6000. રેડી? ચલો આગળ નેક્સ્ટ. હવે આવે છે સામેની સાઈડ કોઈ બીજો એક હવાલો નથી, તો આપણે હવાલાની શરૂઆત કરી. ચલો હવે આપણે પાછળ જે હવાલા આપ્યા એમાં પહેલો હવાલો જોઈએ. આખા સ્ટોક છે એની કિંમત 28600 છે, પરંતુ 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. મેં તમને આની પહેલા કીધું, ગમે ત્યારે હવાલામાં એવું કીધું હોય ને કે કિંમત ઓછી છે, ત્યારે ધ્યાન એ રાખવાનું કે એની ગણતરી કરવાની. તો ચલો આપણે ગણતરી કરીએ. શું કહેવા માંગે છે? ચલો આખો સ્ટોક પહેલા આપણે લખી નાખીએ. કેટલો હતો? તો 28600. 28600 છે. હવે એની અંદર તમને એમ કીધું છે કે 10% માલની, તો આને 10% આપણે માલ અલગ કરી નાખી, એટલે કેટલા થાય? 2860 રૂપિયા થાય. તો બાકીનો કેટલો વધ્યો છે? તો આપણે 28600 માંથી માઇનસ કરી નાખીએ 2860. કેટલા વધે? 25740. હવે આ જે માલ રહ્યો એની જ કિંમત નક્કી કરી છે કે એની 20% ઓછી છે, તો આપણે માઇનસ કરીએ 2860 ના 20%, 572 રૂપિયા થાય. એ માઇનસ કરી નાખો એટલે 2288 થાય. હવે જો આ એની મૂળ કિંમત ને આની બજાર કિંમત, બે માંથી જે ઓછી કિંમત હોય એની ધ્યાનમાં લેવાની. એટલે પહેલી કિંમત તમે 2288 ધ્યાનમાં લેશો પ્લસ 25740, તો 2288 પ્લસ 25740 એટલે 28028 આવશે. રેડી? આ તમારો આખો સ્ટોક. હવે આખો સ્ટોકની બે અસર દઈ દેવાની. એક અસર દેવાની વેપાર ખાતાની જમા બાજુ, અહીંયા લખવાનો આખર સ્ટોક. કેટલો આવ્યો? 28028. હવે બીજી અસર આપણું મિલકત કહેવાય, અહીંયા લખ નાખો આખર સ્ટોક 28028. આગળ એના પછી છે રોકાણોની કિંમત 12000 આપવામાં આવી. જો રોકાણો કેટલા હતા? 14000. 12000 આપવામાં આવે એટલે 2000 ઘટ્યા, તો આ માઇનસ કરી નાખવાનું. ઘટાડો 2000 રૂપિયા, એટલે 12 કેટલા નીકળશે? 12000. આની બીજી અસર દઈ દેવાની. તો અહીંયા ક્યાં આવશે? રોકાણોમાં કિંમત ઘટી એટલે શું લખવાનું? રોકાણોમાં ઘટાડો અથવા રોકાણોનું નુકસાન, તો એ લખી શકો રોકાણોનું નુકસાન. કેટલું આવશે? 2000. ચલો આગળ. એના પછીનો હવાલો. હવે દલાલીનો 3/4 ભાગ અગાઉથી મળેલ છે. ચલો અગાઉથી મળેલ છે તો દલાલી કેટલી હતી? 1600 રૂપિયા. એના ગુણ્યા 3, 1600 ગુણ્યા 3 ભાગ્યા 4 કરો, 1200 રૂપિયા આવે. હવે 3/4 એ તમને અગાઉથી મળેલ છે, તો અગાઉથી મળેલ માઇનસ કરવાના, એ લખવાનું અગાઉથી મળેલ દલાલી. કેટલા રૂપિયા આવશે? 1200. રેડી? 12 કેટલા નીકળશે? 400 રૂપિયા. કોઈ પણ આવક અગાઉથી મળી હોય તો તમારા માટે દેવું ગણાય. તો એક અસર અહીંયા આવશે મૂડી દેવા બાજુ. અહીંયા આપણે લખ નાખી અગાઉથી મળેલ દલાલી. કેટલા રૂપિયા? 1200. ચલો આગળ નેક્સ્ટ. હવે તમને કહે છે ચૂકવવાનો બાકી પગાર. તો ચૂકવવાનો બાકી પગાર પ્લસ થાય, તો અહીં લખ નાખો ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? તો તમને 2000 રૂપિયા આપ્યો છે, એ પ્લસ કરી નાખો, રકમ કેટલી નીકળશે? 20000 રૂપિયા. અને ચૂકવવાનો બાકી તમારા માટે દેવું ગણાય એટલે અહીંયા આવશે ચૂકવવાનો બાકી પગાર. કેટલા હજાર? 2000. સમજે છે એન્ટ્રી? ચલો આગળ. છેલ્લો હવાલો. દેવાદારોમાંથી 1000 માંડી વાળો અને 5% ડૂબત નીતિ રાખો. તો આપણે 1000 રૂપિયા ઘાલખાત પેલા માંડી વાળી હવાલાની, એટલે રકમ આવશે 66000. હવે 66000 માં તમારે શું કીધું છે? 5% તમારે ડૂબત નીતિ રાખવાની. તો અહીંયા રાખીએ ઘાલખાત અનામત હવાલાની 5% કીધી છે, તો આના 5% કેટલા થાય? 3300 રૂપિયા. રેડી? હવે આપણે 3300 રૂપિયા માઇનસ કરી નાખી 66000 માંથી. 66000 માઇનસ 3300 કેટલા આવ્યા? 62700. રેડી? આની બીજી અસર દઈ દેવાની. ઘાલખાત તમારા માટે શું ગણાય? નુકસાન, એટલે ક્યાં આવશે? 1000 રૂપિયા અહીંયા આવશે. અને ઘાલખાત અનામત કેટલી છે? 3300 રૂપિયા. ચલો આ બધા હવાલા પૂર્ણ થાય છે. હવે આપણે સરવાળો કરી નાખી, જોઈ લઈએ આપણે કે આનો આન્સર કેટલો આવે છે. ચલો શરૂઆત કરીએ અહીંથી. તો વેપાર ખાતું પહેલા બંધ કરી નાખીએ આપણે. તો
તો વેપાર ખાતામાં કઈ રીતે આવશે? તો પેલા રકમ બહાર કાઢ નાખી. 1,84,000 માઇનસ 1600 રૂપિયા એટલે કેટલા આવ્યા? 1,82,400. હવે આ બાજુનો સરવાળો પેલા કરી જ નાખીએ આપણે. પ્લસ 28,028 2,10,428 આનો સરવાળો. ઓકે, હવે એમાંથી માઇનસ કરીએ આપણે 16,000 માઇનસ આ બેનો સરવાળો બહાર કાઢવો પડશે ને, એટલે 1,03,000 ને બીજા 200 કાઢો એટલે 1,02,800 માઇનસ કરી 1,02,800 માઇનસ 3,000 તમારે કેટલા? 88,628 88,628. આ તમને શું મળ્યો? કાચો નફો. અહીં સરવાળો કરી નાખો 2,10,428. હવે આ કાચા નફા અહીં લખ નાખો કાચો નફો કેટલો આવ્યો? 88,628. હવે સરવાળો કરી જમા બાજુનો પ્લસ 400 કરો એટલે કેટલા આવ્યા? 89,028 89,028. હવે એમાંથી રકમ બાદ કરી માઇનસ 20,000 માઇનસ 9,000 માઇનસ 4500 માઇનસ 2800 માઇનસ 6,000 માઇનસ 2,000. રેડી? 44,728. હવે આનો સરવાળો બાદ કરી નાખીએ આપણે. 1 ને 1 2 2 ને 3 5 5 ને 5,700 5,700 માંથી 2,000 જાય એટલે કેટલા વધશે? તો 5,000 સોરી ફરીથી એકવાર 3 ને 1 4 ને 1 5 5,700 માંથી 2,000 જાય એટલે કેટલા થશે? 3,700. રેડી? માઇનસ કરી 3,700 એટલે તમારે કેટલા આવ્યા? 41,028. એ તમારો ચોખ્ખો નફો. $41,028. હવે સરવાળો કરી નાખો 89,028. હવે આની રકમને તમારે અહીંયા લઈ જવાની. જો અહીંયા નો લઈ જાવ ડાયરેક્ટ લખ્યું ને તોય તમે લખ્યો. ડાયરેક્ટ કેમ લખવાની તમને કહી દો. તમને 41,028 ઉપર પ્રમાણ આપ્યું હતું તો પ્રમાણ તમને અંદર કંઈ પણ નથી આપેલું તો આપણે શું કરવાનું? સરખી હિસ્સે દેશું તો સરખી હિસ્સે વેચી નાખી તોય ચાલે. જો આજે નફો આવ્યો ને તમે અહીંયા લખો ને પછી અહીંયા લખો તોય હાલે. મૂળ તો એ જ વસ્તુ થાય. અને નફા નુકસાન ફાળવણી ખાતામાં એન્ટ્રી નો આપો તોય ચાલે. એના ભાગ્યા ડાયરેક્ટ 2 કરો એટલે કેટલા આવે? 20,500. તો આમાં પ્લસ કરી નાખવાનો ચોખ્ખો નફો 20,514 અને અહીંયા પ્લસ કરી નાખવાનો ચોખ્ખો નફો 20,514. સમજાણું? હવે આપણે બેંકોનો સરવાળો કરી નાખી 33,000 પ્લસ 20,514 માઇનસ 12,000 રૂપિયા એટલે આના કેટલા નીકળ્યા? 41,514. તો આની મૂડી નીકળી 41,514. ચલો આગળ. હવે બીજાની કાઢ નાખીએ. 38,400 પ્લસ 20,514 માઇનસ 12,000 કેટલા આવ્યા? 46,914. તો અહીંયા આવ્યા 46,914. હવે કઈ બાકી નથી રહેતો ને અંદર રહેતું જોઈ લેવાનું. અહીંયા કોઈ વસ્તુ બાકી રહેતી નથી. હવે સરવાળો કરી ચલો બંને કોનો પ્લસ 41,514 પ્લસ 2,000 પ્લસ 13,500 પ્લસ 40,000 પ્લસ 8,000 પ્લસ 4,000 પ્લસ 1,800 એટલે તમારા કેટલા આવ્યા? 1,57,000. હજી કઈ બાકી રહી જાય છે ચેક કરી લઈ. ચલો એકવાર ફરીથી રિપીટ કરીએ. 13,500 બધી એન્ટ્રી દેવાઈ ગઈ છે ને. ચૂકવવાનો બાકી પગાર આવી ગયો છે. અગાઉથી મળેલ દલાલી એ પણ આવી ગઈ છે 1,200 રૂપિયા. ચલો એકવાર ફરીથી આપણે સરવાળો કરી નાખી. 41,514 પ્લસ 46,914 46,914 પ્લસ 2,000 પ્લસ 1,200 પ્લસ 13,500 પ્લસ 40,000 પ્લસ 8,000 પ્લસ 4,000 પ્લસ 1,800 1,58,928. રેડી? એટલે આ બાજુનો સરવાળો આવી ગયો છે 1,58,928. ચલો હવે આ બાજુનો સરવાળો કરી તો 12,000 પ્લસ 24,000 પ્લસ 24,000 પ્લસ 62,700 પ્લસ 28,028 પ્લસ 2,000 પ્લસ 5600 પ્લસ 600 1,58,928. ચલો બંને કોનો સરવાળો આવી ગયો છે 1,58,928. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો આન્સર આવી ગયો છે. બંને કોના જવાબ આવી ગયા છે. પાકું સર્વે મળી ગયું છે.
જો તમને કાંઈ પણ ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આના પછીનો દાખલા નંબર 48 માં આપણે આગળ જોઈએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 48મો દાખલો જોશું. એનું આપણે આ ફોર્મેટ લખેલું છે. આ ફોર્મેટ મુજબ જ તમારે લખવાનું અને આ પાકું કરી નાખવાનું છે. અને એની અંદર જે કોઈ એન્ટ્રી આવતી હોય મૂકતું જવાનું, એટલે તમને પૂરેપૂરા 11 માં 11 માર્ક મળી જશે. ચલો આપણે શરૂઆત કરીએ 48મા દાખલાની. નીચેની બાકીઓ યુવા લિમિટેડના ચોપડામાંથી 31/3/2023 ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી 31/3/2023 ના રોજ પાકા સર્વેયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું કંપની ધારા 2023 ના પરિશિષ્ટ 3 પ્રમાણે નું પત્રક તૈયાર કરો. ચલો આપણે આ પત્રક તૈયાર કરી નાખ્યું છે પાકું સર્વે. આમાં ખાલી જવાબદારીનું જ છે, કેમ કે આમાં કોઈ મિલકતોની અંદર એન્ટ્રી આપેલી નથી. ચલો જોઈએ. હવે તમને પહેલા આપ્યું છે 1,30,000 ઇક્વિટી શેર્સ, દરેક રૂપિયા 5 નો, એટલે કે શેર મૂડી છે તમારી. તો શેર મૂડી ક્યાં આવે? શેર હોલ્ડરના ભંડોળમાં. તો અહીંયા તમે લખી શકો શેર મૂડી. આગળ લખવાનું ઇક્વિટી શેર મૂડી, અને એની રકમ કેટલી છે તો એ તમને આપેલી છે 6,50,000. અહીંયા કાઉન્સમાં લખવું હોય તો તમે લખી શકો છો કે ઇક્વિટી શેર 1,30,000 ના ઇક્વિટી શેર, દરેક રૂપિયા 5. સમજાણું? આ રીતે લખવાનું. ત્યારબાદ હવે તમને આપ્યું છે સામાન્ય અનામત. તો સામાન્ય અનામત કેમાં આવશે? તો અનામત અને વધારામાં. આ હેડિંગ રાખવાનું, નીચે કાઉન્સમાં લખ નાખવાનું શું? સામાન્ય અનામત. હવે સામાન્ય અનામત તમને કેટલી આપી હતી? તો 70,000. ચલો હવે આનો સરવાળો કરીને રકમ બહાર અહીંયા કાઢી નાખો. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ આપ્યા છે. તો પ્રોવિડન્ટ ફંડ તમારા માટે શું ગણાય છે? તો લાંબા ગાળાની જોગવાઈ. તો અહીંયા લખ નાખવાનું પ્રોવિડન્ટ ફંડ. ચલો પ્રોવિડન્ટ ફંડ કેટલો આપ્યો છે? તો તમને 3,60,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ લેણદારો. લેણદારો તમારા માટે દેવું ગણાય, પણ કેવું? ટૂંકા, મતલબ ચાલુ જવાબદારી. તો વેપારીના દેવામાં આવશે, અહીં લખવાના લેણદારો. અને એની રકમ કેટલી છે? તો લેણદારો આપેલા છે કેટલા? 86,000. ત્યારબાદ જાહેર થાપણો આપેલી છે. જો જાહેર થાપણો શું ગણાય તમારા માટે? તો ઉછીના નાણાં. ઓકે, ટૂંકા ગાળાની જોગવાઈમાં આવશે જાહેર થાપણો. ઓકે, જાહેર થાપણો આપણે ઉછીના નાણાંમાં નથી લખી. લાંબા ગાળાના અન્ય લાંબા ગાળાની જવાબદારીમાં તો મગજમાં કેમ? ચલો કઈ વાંધો નહીં, ફરી. ઓકે, ચલો લાંબા ગાળાના ઉછીના નાણાં તમારે શું આપ્યું છે? હવે જાહેર થાપણો. તો જાહેર થાપણો ક્યાં આવશે? લાંબા ગાળાના ઉછીના નાણાંમાં કાઉન્સમાં લખ નાખવાનું જાહેર થાપણો. ચલો એના પછી એનું હેડિંગ, મતલબ એની રકમ કેટલી છે? 3,26,000. ચલો આગળ નેક્સ્ટ. એના પછી શું આપ્યું છે? તો ચૂકવવાનું બાકી ભાડું. તો એ તમારી કઈ આવશે? અન્ય ચાલુ જવાબદારી. ત્યાં લખવાનું ચૂકવવાનું બાકી ભાડું. તો એ કેટલું છે તમારે ચૂકવવાનું બાકી ભાડું? 13,000. રેડી? ચલો ત્યારબાદ છે નેક્સ્ટ કરવેરાની જોગવાઈ. તો ટૂંકા ગાળાની જોગવાઈ ગણાશે. તો અહીં લખવાનું કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ કેટલી છે તમારી? તો 68,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ અન્ય લાંબા ગાળાની જવાબદારી. જો અન્ય લાંબા ગાળાની જવાબદારી તો એ તમારી પાસે છે જ તે, તો આ ડાયરેક્ટ તમે લખી શકો. તો એની રકમ કેટલી છે? તો એની છે 15,000 રૂપિયા. હવે ત્યારબાદ છે કામ ચલાવ લોન. તો એ તમારા માટે શું ગણાય? જવાબદારી જ ગણાય, એટલે કે ટૂંકા ગાળાની જોગવાઈ. લખવાનું કામ ચલાવ લોન. રેડી? કેમાં શું કેસ તું? એક એન્ટ્રી. હા રેડી રેડી રેડી.
અહીંથી પૂછી નાખ. ચલો હવે તમારી પાસે લાસ્ટ એન્ટ્રી છે કામ ચલાવ લોન. તો કેમાં આવશે? ટૂંકા ગાળાના ઉછીના નાણાં. અહીં લખવાનું કામ ચલાવ લોન. ચલો કામ ચલાવ લોન કેટલી છે? 12,000. રેડી? ચલો હવે કઈ બાકી રહેતું નથી. હવે સરવાળો કરી નાખીએ આપણે બધાનો. ચલો આનો સરવાળો કેટલો થશે? તો 6,50,000 પ્લસ 70,000 અને આનો સરવાળો થશે 7,20,000. રેડી? એના પછી છે 3,26,000 પ્લસ 3,60,000 પ્લસ 15,000 કેટલા આવ્યા? 7,01,000. ઓકે ચલો આગળ એના પછી 12,000 પ્લસ 86,000 98,000 આવ્યા પ્લસ 13,000 પ્લસ 68,000 કેટલા આવ્યા? 1,79,000. આ બધાનો સરવાળો આપણે કરી નાખીએ છીએ. જો તમને નીચે ના દેખાય તો ઉપર કરી નાખું છું. 7,01,000 પ્લસ 7,20,000 16 લાખ તમારો ટોટલ સરવાળો આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. આની પહેલા મેં તમને 47મો ગણાવ્યો છે. 2 દાખલા તમે જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.